આવેલો છે ત્યાં ઘણા સમયથી ગટર ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકે આજે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વોર્ડ નંબર 13માં આવેલ સલાટવાડા વિસ્તારમાં બારોટ મહોલ્લો આવે છે ત્યાં ઘણા સમયથી ગટર ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકે આજે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જ્યારે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાના કારણે વિસ્તારમાં લોકો બીમાર પડી રહ્યા છે અને ઝાડા ઉલટીના કેસ થઈ રહ્યા છે। વારંવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્ર એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યું છે। જ્યારે સ્થાનિકે વોર્ડ નંબર 13માં ગટરની સમસ્યાની રજૂઆત કરી હતી ત્યારે અધિકારી દ્વારા કહેવામાં આવે છે કે આ ગટર લાઇન વોર્ડ નંબર 7માં ભરાય છે। આવું અધિકારી જણાવીને પોતાને છટકબાજી કરી રહ્યા છે। જ્યારે વોર્ડ નંબર 7માં કહેવામાં આવે છે ત્યારે તે લોકો કહે છે કે આ ગટર વોર્ડ નંબર 13માં આવી છે। જ્યારે સ્થાનિકે વિસ્તારના કાઉન્સિલર જાગૃતિ કાકાને પણ ટેલિફોનિક જાણ કરી હતી પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને વારંવાર ગટરમાં સળિયા મારીને હાલ પૂરતું કામગીરી કરીને અધિકારીઓ જતા રહે છે, જેને લઈને આજે સ્થાનિકે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। નાના કરીને આજે સાહેબ 15 દિવસથી આ ગટર ઉભરાયેલી છે, આનો કોઈ નિકાલ આવતું નથી। મેં કમ્પ્લેનો બધી બાજુ કરી ચૂક્યો છું પણ કોઈ આનો નિકાલ આવ્યું નથી। અમારા ઘરના વ્યક્તિ છોકરાઓ બધા બીમાર પડ્યા છે, દવા લઈને હું મારે પોતાની છોકરી બેવની દવા લઈને આવડે જ આવ્યો છું મેં ને અહીંયા ગટર આ બીજા ચેમ્બરનું છે પણ મારા ચેમ્બરમાં નીકળે છે તે એ લોકો શું કહે છે કે પેલા વોર્ડમાં જાઓ ને પેલા લોકો કહે છે પેલા વોર્ડમાં જાઓ। હવે મારે જવાનું કઈ અહીંયા કયો વિસ્તાર છે? આ સલાટવાડા બારોટ મલ્લો વિસ્તાર છે। અહીંયા કોને રજૂઆત કરી? રજૂઆત તો મેં વોર્ડ ઓફિસમાં બી કરી છે અને અહીંયા જે કોર્પોરેટર છે એમને બી કરેલ છે। કયા કોર્પોરેટરને જાણ? કોર્પોરેટર આપણે જ્યોતિબેન કોઈ છે, જાગૃતિબેન છે, એમને કરેલ છે મેં શું કીધું એમને? કે આવીશું ને જોઈ જઈશું। શું નામ આપનું? એક વખત એમને મોકલ્યું બી ખરી, જીસીબી મશીન મારી ગયા પણ એ જ નહીં, લોકો આવે છે મશીન લઈને પણ કામ થતું નથી। અહીંયા શું નામ તમારું? પિન્ટુ બારોટ। આ છેલ્લા અઠવાડિયાથી ઉભરાય છે। આ વોર્ડ 7નો વિસ્તાર છે અને ઉભરાય છે વોર્ડ 13માં। એટલે હવે આપણે રોડ પર ઉભરાતો હોય એટલે હવે ગમે તે વિસ્તાર હોય આપણે તો ચાલુ કરવું જ પડે। એમાં સ્થાનિક લોકોને એવું કહે છે ઘણીવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ કામગીરી વ્યવસ્થિત થતી નથી। હવે તમે દેખો છો ને વોર્ડ 7માંથી ભાઈ અમે ચાલુ કરીને વોર્ડ 13માં જઈશું। ઉભરાય છે 13માં આટલું ભાઈ એટલે આજે કામ થઈ જશે કેમ કે આપણે તો કોઈ વિસ્તાર દેખતા જ નથી, 7 હોય કે 13 હોય ચાલુ કરી દઈશું આજે। ચંદ્રકાંત આ સલાટવાડા બારોટ મોલ્લો વિસ્તાર છે, વોર્ડ નંબર અમારું રાવપુરા લાગે છે। ત્યાં બી કમ્પ્લેન કરી આવ્યા, કોર્પોરેટર જાગૃતિબેનને બી કમ્પ્લેન કરી આવ્યા પણ આનું કંઈ નિવારણ આવતું છે નથી। 15 દિવસથી સખત આ રીતે પાણી બહાર નીકળ્યા કરે છે, છોકરાઓ અહીંથી જાય છે, છોકરાઓ બી બીમાર પડે છે। આ લોકોએ 2 વાર ગાડી બી મોકલી પણ એનાથી બી કોઈ નિવારણ થયું નથી। તમે સ્થાનિક કોર્પોરેટરને કીધું છે સાલ સુધી બી જોવાની આ શું કહેશો? સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેનને કીધું છે, અમે જાણ કરી છે આ વસ્તુની। એમને એકવાર ગાડી મોકલી હતી તો બી આનું નિવારણ નથી થયું। સરિયા મારીને જતા રહે છે, સરિયા મારીને જતા રહે। હમણાં સામે જ ખોલેલી છે ગટર, તે બી સરિયા મારીને જતા રહે। રીતેશ બારોટ।